હમણાં હું વારંવાર એક વાત કરું છું, જે પણ મા બાપ છે કે જેની દીકરીની ઉંમર 20, 22, 24ની થઈ હોય અને હવે એ લોકોએ છોકરો જોવાનું ચાલુ કર્યું હોય, એ પરણાવતા પહેલાં એ છોકરીને ખાસ 4 ચરિત્ર વંચાવી દેજો. 4 મહાસતીઓના ચરિત્ર વંચાવ્યા પછી તમારી દીકરીને એને 4 પ્રકરણ નહીં ભણાવો ચાલશે, જાઓ ચાલશે. આજથી થોડાક સમય પહેલાં હું એમ કીધું હતો એને જીવીચાર ભણાવજો, નવતત્વ ભણાવજો. મહેરબાની કરો એને જીવીચાર, નવતત્વ, અતિચાર, દંડક, સંગ્રહણી કાંઈ નહીં ભણાવતા, પણ આ 4 સ્ટોરી એને મહેરબાની કરીને વંચાવો, એને સમજાવો, એને સંભળાવો અને પછી જ તમે એ દીકરીને કોકના ઘરે મોકલજો. નંબર 1 સીતા, નંબર 2 દ્રૌપદી, નંબર 3 દમયંતી અને નંબર 4 અંજના. આ 4ની સ્ટોરી વાંચ્યા પછી આ છોકરી કદાચ જો કોકના ઘરે જશે ને, એને જીવનમાં ક્યારે ડાયવોર્સનો વિચાર નહીં આવે, એને જીવનમાં ક્યારે આપઘાતનો વિચાર નહીં આવે, એને જીવનની અંદર ક્યારે કોઈ ખોટું કામ, નબળું કામ કરવાનો વિચાર નહીં આવે. મેં ઠેકાણે આ જ વાત કરી ને, મને એ વ્યાખ્યાન પૂરું થયા પછી બેન કે મારા સાહેબ ચોપડી આપો ને, એટલે નામ પણ મારે આપવાના, ચોપડી પણ મારે આપવાની. ભલું હશે તો કહેશે હવે ઘરે આવીને તમે સમજાવો. તમે અમને શું સમજો છો? બધું ફ્રી ડિલિવરી કરીએ છીએ એટલે મફતિયા ગણો. નંબર 1 રમ્ય ઘોષ મહારાજના ગોલ્ડન સૂત્ર હતા, મારે દુઃખને માપવું નથી. અને તમારા સંસારીઓની જો વાત કરું ને, જન્મથી મોત સુધી તમે માપ્યા સિવાય બીજું કંઈ ધંધો જ નથી કરતા. સાચું બોલો. કોકનું ફોન આવે, ઉન્મેશભાઈ કે બાબલાનો જન્મ થયો છે, 2 દીકરી છે ને, બાબલાનો જન્મ થયો, આપણે પહેલો પ્રશ્ન શું કરીએ? કેટલા પાઉન્ડનો છે? બરાબર. અહીંથી શરૂઆત થાય, પછી છોકરું થોડુંક મોટું થાય, હવે એના કપડાં, એમાં પણ શું આવશે? માપ. પછી એના ચપ્પલ, એમાં પણ શું આવશે? નંબર. તમે જુઓ, જન્મથી લઈને જેમ જેમ મોટા થાવ, હવે તમારે એને સ્કૂલમાં એડમિટ કરવો છે તો એમાં પણ એને પહેલાં ક્યાં? પ્લે ગ્રુપ, પછી નર્સરી, પછી જુનિયર, પછી સિનિયર અને પછી સ્ટાર્ટ થાય. હવે કયા સ્ટાન્ડર્ડમાં છે? ફર્સ્ટ, સેકન્ડ. આંકડા સિવાય તમારા સંસારમાં બીજું કંઈ નથી. પ્રકાશભાઈ, તમે પણ દીપકલામાં બેસો, શું કરો છો? માપવાનું જ કામ કરો છો કે બીજું કાંઈ? આજે આખા દિવસમાં આપણે કેટલા કમાયા? આંકડા સિવાય કોઈમાં ખરું? ચલો સાડીનો ધંધો હશે તો સાડીમાંય માપ આવતા હશે ને, કપડામાંય માપ આવતા હશે ને. તમે જુઓ, તમે ચપ્પલની અંદર પણ માપ હોય, એની અંદર પણ નંબર હોય, કપડાની અંદર પણ માપ હોય છે. અને એમ કરતાં 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 તમારા વર્ષગાંઠ આવે એટલે લોકો શું પૂછશે? કેટલા થયા? અને એમ કરતાં કરતાં છેલ્લે જ્યારે એન્ડ આવે ત્યારે પૂછશે, જેને કહેવાનું હોય ને સ્મશાનમાં કે એક સીટ તૈયાર રાખજે, તો ઓલો પૂછશે કેટલા વર્ષે નહીં, કેટલા લાકડા લગાવો. આખો સંસાર માપવા પર ચાલે છે, પામવાની ક્યાંય વાત જ નથી. ઇવન તમે હવે ધર્મના ક્ષેત્રમાં પણ માપવાનું ચાલુ કર્યું છે. સંસારના ક્ષેત્રમાં માપો ત્યાં સુધી બરાબર છે, ધર્મના ક્ષેત્રમાં તમે માપો. રમ્ય ઘોષ વિજયજીને કોઈ પૂછે ઉંમર કેટલી થઈ, એ ક્યારેય જવાબ નતા આપતા. સીધી રીતના 90 થયા કે 92 થયા. ભલા માણસ, અનંત કાળથી આ સંસારમાં છીએ, બોલ કેટલી ઉંમર કહું? ધર્મી માણસ ક્યારેય પોતાના ભૌતિક દેહની ઉંમરની વાત ના કરે. એને દેખાય અનંત કાળથી આ સંસારમાં હું પરિભ્રમણ કરું છું, કયા આત્માની ઉંમર કેટલી કહું તમને? અનંત કાળથી આ સંસારમાં છે. તમે ધર્મના ક્ષેત્રમાં પણ આપવાનું શરૂ કર્યું. ગયા વર્ષે મારા સાહેબ આવ્યા હતા તો આટલા માંસ ખમણ કરાવ્યા હતા. પછી એ માંસ ખમણમાં બહુમાન થયું તો કેટલા? સોનું કેટલું? ગ્રામથી માપો તમે અમને, પછી સંખ્યાથી માપો, પછી લંબાઈ અને પહોળાઈથી માપો. વરઘોડામાં આ મારા સાહેબ હતા ત્યારે આટલું માણસ, આ મારા સાહેબ આવ્યા ત્યારે આટલું માણસ, અને તમે છેલ્લે અમને ટીપથી માપો. હેમેન્દ્રભાઈ, ટીપથી માપો કે ભાદરવા સુદ એકમ જ્યારે ગયા વર્ષે હતી ને ત્યારે આટલા લાખ દેવદ્રવ્યના થયા, આ વર્ષે હતા આટલા લાખ થયા. 2 લાખ ઓછા થાય ને બીજા વર્ષ તો એ મારા સાહેબની વેલ્યુ ડાઉન થઈ જાય છે. એણે ભલે 4 મહિના પોતાનો પસીનો કાઢી નાખ્યો હોય છે. તમે માપવા સિવાય ધર્મના ક્ષેત્રમાં પણ માપવાની જ વાત